પોરબંદરમાં મુશળધાર વરસાદના કારણે ઘરમાં પાણી ભરાયા છે। રાજીવનગર વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। લોકોના ઘરમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ઇલેક્ટ્રોનિક સાધનો વરસાદમાં પલળી ગયા છે। તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે, તો સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોના ઘર વખરીને નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બગડી રહી છે, તે પાણીમાં ગરકાવ થઈ છે। પોરબંદરમાં મુશળધાર વરસાદથી જળમગ્નના દ્રશ્યો સામે આવ્યા છે। પરિસ્થિતિ જે છે તે તકલીફમાં મુકાય તેવી જોવા મળી રહી છે। પોરબંદરમાં મુશળધાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં જે 24 ઇંચ કરતા વધારે જે વરસાદ નોંધાયો છે, તેના કારણે સમગ્ર શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપણે હાલ ઊભા છીએ રાજીવનગર વિસ્તારમાં, જે શહેરનો જે પોશ વિસ્તાર ગણવામાં આવે છે। આ જે વિસ્તાર છે તેના ઘરના જે દ્રશ્યો છે, જે પાણી ઓસર્યા છે ગઈકાલ રાતથી ને આપ જોઈ શકો છો। આ જે ઘર છે તે ઘરની અત્યારે પણ જે પરિસ્થિતિ છે તે જેમની તેમજ જોવા મળી રહેલી છે। લોકો જે છે તેમના પોતાના ફર્નિચર, ઘર વખરી, જે અનાજ કરિયાણું સહિતનો જે સામાન છે તે પોતપોતાની રીતે ઉપર ચડાવ્યો છે, અને જે તેમનાથી ને નીચે જે પડ્યું છે તેના કારણે જે સામાન છે તે પલળી ગયો છે। તેના કારણે લોકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। જે ગઈકાલે પરમ દિવસે જે વરસાદ આવ્યો અને પાણી જે ભરાણા આખા વિસ્તારની અંદર, કઈ રીતનો માહોલ હતો, ઘરમાં કેટલું પાણી હતું, એનું શું નુકસાન? પરમ દિવસના જે વરસાદ અતિશય વરસી રહ્યો હતો અને અચાનક જે વહેલી સવારે 3 વાગે પાણી છે એ અંદર આવવા માંડ્યું હતું અને લોકો છે એ સૂતા હતા, અને અચાનક પાણી આવવાને કારણે દરેક મહોલ્લાની અંદર ઘર સુધી પરિસ્થિતિ છે 2-3 સુધી સવારે લોકો ઉઠ્યા, તેમના ઘરમાં પાણી ફરી વળી રહ્યા હતા, અને એમની જે સ્થાનિક વસ્તુઓ હતી, જે ફર્નિચરો હતા, ખાદ્ય સામગ્રી હતી, એ પણ પલળી ગઈ હતી। એટલે સ્થાનિક લોકો છે ભયભીત થઈ ગયા હતા અને મુશ્કેલીનો સામનો અતિશય કરવામાં આવેલો હતો। જેથી કરીને પાણી, જ્યાં સુધી વરસાદ સતત ચાલી રહ્યો હતો અને શેરીઓની અંદર પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 2-3 ફૂટ પાણી છે એ પરમ દિવસ ભરાઈ ગયા હતા, અને પાણી ઓસર્યા બાદ લોકો છે એ પોતાની ઘર વસ્તુ જોઈએ તો બધી નુકસાનકારક જોવા મળેલી હતી। નુકસાની થઈ છે, ફ્રીજ, ટીવી, પછી સોફા, ફર્નિચર બધું નુકસાન પામેલ છે। અને પાણીની અંદરમાં અમને કોઈ નાસ્તા પાણી કે કોઈ વ્યવસ્થા કરવામાં આવી, કોઈ પૂછવા પણ આવ્યું નથી। સ્કૂટરે પણ એમને આખું પલળીને ચાલુ થતું નથી ને એમાં પણ નુકસાની આવી છે, અને બાકીના ઇલેક્ટ્રિક સાધનો પણ નુકસાન પામ્યા છે। આ ઇલેક્ટ્રિક મોટર ને બધું। આ પરિસ્થિતિ કેટલો સમય આમનામ રહી, ઘરમાં પાણી ભરાયેલું હતું, અત્યારે શું પરિસ્થિતિ થઈ છે? છેલ્લી 48 કલાક થઈ આપણે આ પરિસ્થિતિ, હજી આ જ પોઝિશન છે। હજી સુધી કોઈ ફોન નથી આવ્યા કે તમે જીવો કે તમે મરી ગયા કે તમને શું કઈ ઘટ્યું કે કાંઈ તમને ભૂખ છે કે તમને દુઃખ છે, કે નકર આજે ઈ લોકોને અમારી ફરજ બને છે, મત લેવા હોય ત્યારે બધા અમારા પગ પકડે છે। આજે અમને એને ફરજિયાત આવવું જોઈએ, નગરપાલિકા એને પૂછવાની ફરજ છે, અને આ લોકોના અહીંના જે કાર્યકર હોય એને પેલી ફરજ બને છે। પણ આ અત્યારે અમને જે દુઃખ થાય છે ને એ બહુ ઉત્તમ દુઃખ થાય છે, જેથી કરીને અમારી આ ઘર નદીઓ બની ગયા છે। આમાં કોઈ બીમાર હોય કે કોઈ મોટી તકલીફ હોય તો, અથવા ઘરમાં મરી ગયા હોય તો કોઈ ઈ લોકો તો આવવાના જ નથી ને, કે ઈ તો એની એસારામમાં છે। જે છે એ તો બધા નાના માણસને તકલીફ છે ને ભાઈ, કે જે માણસ પોતે રોજી રોટી કમાઈને માંડ ઘર બનાવ્યા હોય, માંડ ફર્નિચર લીધું, એટલે કોના ઘરમાં 5 લાખ ઘરમાં પડ્યા હોય કે તાત્કાલિક બીજી વસ્તુ લઈ શકે। અમારા ઘરમાં સવારે 5 વાગ્યાથી પાણી ગરી ગયું હતું, રાતે 11 વાગે ઉતર્યું, ત્યાં સુધી કોઈ ભાવ પૂછવા નથી આવ્યા કે તમે ચા પીધો કે જમ્યા કે નહીં। અમારા સ્કૂટર, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન બધુંયમાં નુકસાની થઈ છે। એ કોણ કરશે? અમારો જવાબ તો કોઈ દેતું નથી અમને। પાણીએ કેટલા વાગ્યાથી ઉતરવાનું ચાલુ કર્યું, કઈ નિકાસ નતો ક્યાંય અમારા ઘર બાજુ, બધે નિકાસ છે રાતે 11, 11:30 અમારે ઉતર્યું પાણી। અટાણે પરિસ્થિતિ બધી વસ્તુ બંધ પડી ગઈ છે, બગડી ગઈ છે। સ્થાનિકો છે તેમણે આ જે સમગ્ર પરિસ્થિતિ છે તેમનો ચિતાર આપ્યો કે આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી છે। આપ જે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ઘરના જે પાણીના જે લેવલ છે, જે 1 થી 1.5 ફૂટ સુધીના જે ઘરમાં પાણી છે તે ભરેલા હતા, તેના આ જે નિશાનીઓ છે તે હજી પણ હયાત છે। સાથે જ આ જે ઘરની અંદર જે કીચડ છે, કીચડ પણ આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે પોરબંદર શહેર
જે દરિયાકાંઠે વસેલું છે છતાં પણ જો 20-22 ઇંચ વરસાદમાં આ બેટમાં ફેરવાતું હોય તો આના પાછળ કયા કારણો જવાબદાર છે તેની તંત્ર અને રાજકીય જે પાર્ટીઓ છે તેમણે નોંધ લેવી જોઈએ અને આના માટે થઈને યોગ્ય નિકાલ કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર.